નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના આંકડાશાસ્ત્રના સ્વાધ્યાય 13.3નો ચોથો દાખલો જોઈશું. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. આ માહિતી આપણને આપેલી છે. તો આ લંબાઈ મિલીમીટરમાં અને પાંદડાની સંખ્યા. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધવાની છે આપણે. બરાબર. અહીંયા સૂચન શું કીધું છે કે મધ્ય શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે, કારણ કે સૂત્ર સતત વર્ગો માટે. આપણું સૂત્ર જે હતું m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h, એ સૂત્ર સતત વર્ગો માટે છે. બરાબર. તો આ માહિતી સતત વર્ગોમાં નથી, પણ આપણે એને સતત વર્ગોમાં ફેરવીશું. અહીંયા આપણને રકમમાં સતત વર્ગોમાં ફેરવીને પણ આપ્યું છે, પણ એ સતત વર્ગોમાં કેમનું ફેરવાય એ આપણે સમજીશું પહેલાં. તો સતત વર્ગો એટલે શું? તો કે જે કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા હોય એ એના પછીના વર્ગની અધસીમા થવી જોઈએ. જેમ કે આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા 20 થી 50 હોય, અથવા તો 20 થી 30 હોય વર્ગ, તો એના પછીનો વર્ગ 30 થી 40 થાય, એના પછીનો વર્ગ 40 થી ચાલુ થાય અને 50. ટૂંકમાં કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધસીમા બને. આ રીતનું હોય તો એ સતત વર્ગો કહેવાશે, સતત વર્ગો. પરંતુ અહીંયા સતત વર્ગો નથી, કારણ કે આ વર્ગની ઉર્ધ્વ સીમા એ એના પછીના વર્ગની અધસીમા બનતી નથી, પરંતુ વચ્ચે એકની ગેપ છે. બરાબર. તો આ એકની ગેપ હોય, કાં તો 2 ની 3 ની ગમે તેટલાની ગેપ હોય, એને આપણે સતત વર્ગોમાં ફેરવવું હોય તો શું કરવાનું આપણે સમજીશું આજે. તો અહીંયા એકની ગેપ હોય તો જેટલાની ગેપ હોય એના અડધા કરવાના. અહીંયા એકની ગેપ હતી, એના અડધા કરો તો કેટલા મળશે? 1/2. એના પોઈન્ટમાં ફેરવીશું તો 0.5 મળશે. આ જે 0.5 મળ્યા એને આપણે બધી ઉર્ધ્વ સીમામાં ઉમેરી દેવાનું અને અધસીમામાં બાદ કરવાનું. અધસીમામાંથી બાદ કરવાનું, ઉર્ધ્વ સીમામાં ઉમેરવાનું રહેશે. તો આપણે એ પ્રમાણે કરીશું તો આપણને સતત વર્ગ મળશે. તો આપણે વર્ગ શોધીશું. વર્ગ તો પહેલાં ઉર્ધ્વ સીમામાં આપણે ઉમેરી દઈશું. તો પહેલો 126 હતો, તો 0.5 ઉમેરીશું તો કેટલા થશે? 126.5. 135માં ઉમેરીએ તો કેટલા થશે? 135માં ઉમેરીશું તો 135.5 થશે. એ જ પ્રમાણે 144.5 થશે, 153.5 થશે, 162.5 થશે, 162.5. એ પ્રમાણે 171.5. અને છેલ્લો વર્ગ હતો 172 થી 180. એમાં 180માં એટલે કે ઉર્ધ્વ સીમામાં આપણે 0.5 ઉમેરીશું એટલે 180.5 થશે. હવે આપણે શું કરીશું? તો જે અધસીમાઓ હતી એમાંથી 0.5 બાદ કરવાના છે. અધસીમાઓમાંથી આપણે 0.5 માઇનસ કરીશું. તો પહેલા વર્ગની અધસીમા હતી 118, એમાંથી 0.5 માઇનસ કરીએ એટલે 117.5 થાય. બીજો વર્ગ હતો 127, એની અધસીમા, અને એમાંથી 0.5 માઇનસ કરીએ તો 126.5 થશે. પછી 135.5 થશે, પછી 144.5 થશે. એ જ પ્રમાણે 153.5, 162.5, 171.5. આ મળી ગયો આપણને વર્ગ, જે અહીંયા સૂચનમાં તમને આપેલો જ છે વર્ગ, પણ આપણે કેવી રીતે લાવવો એ શીખ્યા. હવે આપણે આવૃત્તિ લખીશું. આવૃત્તિને આપણે f કહીએ છીએ. આ પાંદડાઓની સંખ્યા આપણી આવૃત્તિ થશે. વર્ગની સાથે જે હોય એ આવૃત્તિ હોય, એટલે આપણે અહીંયા આવૃત્તિ લખીશું. પહેલા વર્ગની આવૃત્તિ થશે 3, બીજા વર્ગની 5, ત્રીજા વર્ગની 9, એ રીતના 12, 5, 4 અને 2. હવે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિને CF કહેવાશે, એટલે CF આપણે શોધીશું. અહીંયા પહેલા વર્ગની CF
અને એફ સમાન હોય, એટલે કે અહીંયા એફ કેટલા હતા પહેલા વર્ગ માટે 3, તો 3 એ જ આપણા પહેલા વર્ગની સીએફ થશે. બીજા વર્ગની સીએફ શોધવી હોય તો શું કરવાનું, આપણે 3માં 5 ઉમેરવાના, એટલે કેટલા થશે, 8 થશે. 8 એ બીજા વર્ગની સીએફ થઈ. હવે ત્રીજા વર્ગની સીએફ શોધવા માટે આપણે 8માં 9 ઉમેરીશું. 8માં 9 ઉમેરીશું તો કેટલા થશે, 17. એ જ પ્રમાણે આના પછીના વર્ગની શોધવી હોય તો એમાં આપણે 17માં 12 ઉમેરીશું, એટલે થશે 29. પછી 29માં 5 ઉમેરીશું એટલે પછીના વર્ગની તમને સીએફ મળશે 34. પછી 4 ઉમેરો તો 38, પછી 2 ઉમેરો તો 40. આ બધી મળી ગઈ આપણને સીએફ. હવે આપણે આવૃત્તિનો સરવાળો કરીશું. આવૃત્તિના સરવાળાને શું કહેવાશે, એન. આવૃત્તિનો સરવાળો થશે એન. તો એન બરાબર, જો કે અહીંયા આપણને આપેલું જ છે, આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે, 40, એટલા માટે એન બરાબર થશે 40. હવે આપણને એક ખ્યાલ છે કે જે છેલ્લા વર્ગની સીએફ હોય એ કુલ આવૃત્તિ જેટલી થાય, તો અહીંયા આપણને દેખાય જ છે કે ભાઈ 40 છેલ્લા વર્ગની સીએફ થાય છે અને કુલ આવૃત્તિ પણ 40 થઈ. હવે આપણે આ ટેબલની જરૂર નથી એટલે આને ડિલીટ કરીશું, આની પણ જરૂર નથી, અને આ ટેબલ આપણું હતું એને અહીંયા લઈ લઈશું. ઓકે, તો હવે સૂત્ર લખીએ. મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ કૌંસમાં n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો n/2 શોધીએ. પહેલાં તો n કેટલા હતા, 40, એટલે n/2 કેટલા થવાના, 40/2 એટલે કે 20. આ 20 એ કઈ બે સંચય આવૃત્તિની વચ્ચે આવેલા છે, તો 20 એ 17 અને 29 આ બંનેની વચ્ચે આવેલા છે. તો n/2 કર્યા પછી જે કિંમત મળે, અહીંયા આપણને 20 મળી, એ આપણે ચેક કરવાનું કે સીએફમાં, જે આપણું સીએફ હતું એમાં કઈ બે સીએફની વચ્ચે છે. તો અહીંયા 17 અને 29ની વચ્ચે છે. તો એ બે સીએફમાંથી જે મોટી સીએફ હોય એ આપણે પસંદ કરવાની. તો અહીંયા કઈ મળી, 29. હવે 29 મળ્યા, એનો જે વર્ગ હોય એ આપણો મધ્યસ્થી વર્ગ થશે. અહીંયા મધ્યસ્થી વર્ગ થયો 144.5 થી 153.5. આ થયો મધ્યસ્થ વર્ગ. અહીંયા લખીશું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કેટલો થયો, 144.5 થી 153.5. હવે આપણે બધી સૂત્રમાં બધા પદ આપણે શોધીશું. તો પહેલા એલ જોઈએ. એલ શું, તો એલ એ જે મધ્યસ્થ વર્ગ શોધ્યો આપણે એની અધસીમા કેટલી હતી, 144.5 એ એલ થશે. પછી સીએફ, તો જે મધ્યસ્થી વર્ગ હોય એના ઉપરના વર્ગની એટલે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ એ સીએફ કહેવાશે. એટલે અહીંયા સીએફ કેટલા થશે, અહીંયા સીએફ થશે 17. સીએફ એટલે શું, ફરીથી ધ્યાન આપજો. સીએફ એટલે મધ્યસ્થ વર્ગ જે હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ, એના આગળના વર્ગની એટલે કે આ વર્ગની સંચય આવૃત્તિ એ સીએફ થશે. એ વર્ગની સંચય આવૃત્તિ 17 હતી. એ જ પ્રમાણે એફ, એફ એટલે જે મધ્યસ્થ વર્ગ હોય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ આપણો એફ થશે. અહીંયા મધ્યસ્થ વર્ગ કયો હોય તો 144.5 થી 153.5, એની આવૃત્તિ કેટલી છે, તો 12 હતી. એટલે મધ્યસ્થ વર્ગ કયો થયો, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ થઈ, 12 થઈ. એટલે એ આપણો એફ થશે. અહીંયા એફ બરાબર થશે 12. એફ બરાબર 12. પછી રહ્યું એચ. એચ એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ થશે, દરેક વર્ગની સમાન જ છે, વર્ગ લંબાઈ થશે અહીંયા 9. આ દાખલામાં વર્ગ લંબાઈ થશે 9. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. એલની કિંમત
144.5 વત્તા n/2 ની કિંમત મળી 20 માઇનસ CF મળ્યા 17 છેદમાં F એ 12 મળ્યા અને ગુણાકારમાં H એ 9 મળ્યા. હવે સાદુરૂપ આપીશું તો બરાબર 144.5 વત્તા 20માંથી 9 જશે, 20માંથી 17 જાય તો કેટલા રહેશે? 3 છેદમાં 12 અને ગુણાકારમાં 9 હતા. આગળ સાદુરૂપ કરતા 144.5 વત્તા 9 ને 3 નો ગુણાકાર, 9 અને 3 નો ગુણાકાર થશે એટલે 27, 9 તરી 27 છેદમાં 12 બરાબર 144.5 વત્તા 27 છેદમાં આપણે 12 કરવાના છે. 27 છેદમાં 12 થશે 2.25. હવે આનો સરવાળો કરીશું તો થશે 146.75. આ આપણો આપેલ માહિતીનો મધ્યસ્થ થશે. હવે આપણે પાંચમો દાખલો જોઈશું. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. તો અહીંયા આયુષ્ય કલાકમાં અને ગોળાઓની સંખ્યા. તો આ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે. તો અહીંયા વર્ગ આપેલો છે અને વર્ગની જોડે આવૃત્તિ આપેલી છે એટલે આ થશે F. તો આપણે સંચય આવૃત્તિ શોધવાની રહેશે. હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું CF. પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ એ પ્રથમ વર્ગની આવૃત્તિ જેટલી જ હોય એટલે પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ કેટલી થવાની? 14. હવે બીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય તો આપણે એને બીજા વર્ગની આવૃત્તિમાં ઉમેરીશું એટલે કે 56 માં 14 ને ઉમેરીશું. કેટલા થશે? 70. બીજા વર્ગની સંચય આવૃત્તિ મળી આપણને 70. એ જ પ્રમાણે ત્રીજા વર્ગની શોધવી હોય તો એને 60માં ઉમેરો તમે એટલે કેટલા થશે? 130. ચોથા વર્ગ માટે થશે 216. એ જ પ્રમાણે પાંચમા વર્ગની થશે 290. છઠ્ઠા વર્ગની થશે 352 અને છેલ્લા વર્ગની થશે 400. આપણે સંચય આવૃત્તિ શોધવા માટે શું કરવાનું? પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ પણ ખબર જ છે. પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ એ આવૃત્તિના પ્રથમ વર્ગની આવૃત્તિ બરાબર હોય. બીજા વર્ગની શોધવા માટે આપણે એને બીજા વર્ગની આવૃત્તિમાં ઉમેરવાનું એટલે 70 મળશે. 70 ને 60માં એડ કરો એટલે તમને 130 મળે. 130 ને 86માં એડ કરો એટલે તમને 216 મળશે. 216 ને 74માં ઉમેરો એટલે તમને 290 મળશે. 290 ને 62માં ઉમેરો એટલે તમને 352 મળશે. 352 ને 48માં ઉમેરો એટલે તમને 400 મળશે. આ પ્રમાણે સંચય આવૃત્તિ મળશે. હવે આપણે સૂત્ર લખીશું મધ્યસ્થનું. મધ્યસ્થ m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણાકારમાં H. સૌપ્રથમ આપણે n શોધીશું, n/2 શોધીશું. સૌપ્રથમ આપણે n/2 શોધીશું. તો n ની કિંમત કેટલી હતી? તો n એટલે આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો અહીંયા આપણને આપેલો છે કેટલો? 400. એટલે n બરાબર થશે 400. n/2 એટલે n છેદમાં 2. n હતા 400 છેદમાં 2 એટલે 400 ભાગ્યા 2 થાય 200. હવે આ 200 મળ્યા એ CFમાં કઈ બે CFની વચ્ચે આવેલા છે? તો 200 એ 130 અને 216ની વચ્ચે આવેલા છે. 130 અને 216ની વચ્ચે 200 આવેલા છે. તો એ બંનેમાંથી એટલે કે 130 અને 216માંથી મોટી CF કઈ? એટલે મોટી સંચય આવૃત્તિ કઈ? 216. તો એ 216નો વર્ગ એટલે કે 3000 થી 3500 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. શું થશે? મધ્યસ્થ વર્ગ થશે.
હવે મધ્યસ્થ વર્ગની અધસીમાને આપણે એલ કહીએ છીએ, એટલે એલ બરાબર થશે 3000. એલ બરાબર થશે 3000, કારણ કે મધ્યસ્થ વર્ગની અધસીમા કઈ છે? 3000. પછી સીએફ, તો સીએફ બરાબર જે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની, મધ્યસ્થ વર્ગ આપણો આ હતો, એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે 130. મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગ કયો થયો? 2500 થી 3000, એની સંચય આવૃત્તિ થશે 130. એટલે સીએફ આપણું થશે અહીંયા 130. પછી આપણે શોધીશું એફ. તો એફ એટલે જે મધ્યસ્થ વર્ગ હોય એની જ આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ થશે? 86. એટલે 86 એ એફ થશે. અને એચ, તો એચ બરાબર વર્ગ લંબાઈ, જે અને એચ બરાબર વર્ગ લંબાઈ જે 500 થશે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો એમ બરાબર એલ કેટલા હતા? 3000 વત્તા કૌંસમાં n/2, એટલે n/2 ની કિંમત 200 ઓછા સીએફ, સીએફ ની કિંમત 130 અને છેદમાં એફ, એફ ની કિંમત હતી 86 ગુણાકારમાં એચ 500. હવે આનું સાદુરૂપ આપીશું તો 3000 વત્તા 200 માંથી 130 જાય તો કેટલા રહેશે? 70 છેદમાં 86 ગુણ્યા 500. આગળ સાદુરૂપ કરતા જઈએ તો 3000 વત્તા 70 ગુણ્યા 500 એટલે 7 × 5 = 35000 છેદમાં 86 બરાબર 3000 વત્તા 35000 છેદમાં 86. 35000 ભાગ્યા 86 એનો જવાબ મળે છે આપણને 406.98. સરવાળો કરીશું તો 3406.98 એ આપણો આપેલ માહિતીનો મધ્યસ્થ થશે.